દેશભરમાં આજથી ચોમાસાનો ધોધમાર રાઉન્ડ શરૂ 18મી ઓગસ્ટ સુધી અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને લીધે આવશે ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જામશે વરસાદી માહોલ પહાડી પ્રદેશોથી લઈ ગુજરાત બિહાર ઝારખંડમાં પણ ભારે વરસાદની શક્યતા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અતિભારે વરસાદનું આઈએમડીનું એલર્ટ ઉત્તરાખંડમાં વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનાઓ વધવાની ભીતિ આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે સક્રિય સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી તો અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં ખાબકી શકે છે ભારે વરસાદ નર્મદા તાપી ડાંગ તેમજ નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલે કહ્યું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા અને વાવ થરાદમાં વરસાદી ઝાપટાની શક્યતા તો અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના પંચમહાલમાં ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો માર્ગો પણ પાણી થયા ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું ડાંગમાં સાર્વત્રિક વરસાદી માહોલની વચ્ચે સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ સ્વાગત સર્કલથી માલેગાંવ ઘાટ સુધીના મુખ્ય માર્ગ પર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ અંબાજી પંથકમાં વર્ષા ઋતુ સોળે કળાએ ખીલી અંબાજી દાતા માર્ગ આસપાસના અરાવલીની પર્વતમાળાના વિસ્તારો ગાઢ ધુમ્મસમાં ઢંકાયા ભેજ ધુમ્મસ અને વાદળોના સંગમથી ત્રિશુલિયા ઘાટ સહિતના વિસ્તારોનો નજારો બન્યો મનમોહક માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનની લાઇટ ચાલુ રાખવી પડી જૂનાગઢમાં અનિયમિત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી મગફળીના પાકમાં ટીકા અને સુકારા નામના રોગની શરૂઆત થઈ ખેડૂતો દવા છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સરકાર પાસે માંગ છે કે તેમને વધુ સમય વીજળી આપવામાં આવે જેથી સમયસર પિયત કરી પાક નિષ્ફળ જતો અટકાવી શકે સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ હોવાથી મગફળી પીળી થવાની શરૂઆત થઈ જેને કારણે પાકમાં લીંબુના ફૂલ અને હીરાકસીનો છંટકાવ કરવા કૃષિ વૈજ્ઞાનિકોએ સૂચન કર્યું તેમજ પાક સુકાઈ જવાની ભીતિ હોય તો આંતરપાક તરીકે એરંડાનું વાવેતર કરવા પણ અપીલ કરાઈ ભરૂચમાં ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવાની સૂચના અપાતા થયો વિવાદ પાલિકાના નિર્ણય સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા વરસાદી પાણી માટે કાંસનો ઉપયોગ કરવા સૂચના પાલિકાએ આપી છે આ સ્થિતિમાં લોકો પાણીનો નિકાલ કેવી રીતે કરશે તેવો વિપક્ષે પ્રશ્ન કર્યો તો ચીફ ઓફિસરે કહ્યું કે ગટરમાં નિકાલ કરાશે તો લાઇન બ્લોક થવાનું જોખમ સાબરકાંઠાના ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગ મામલે શિક્ષિકા સહિત કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી જવાબદાર શિક્ષિકા રસોઈયા તેમજ મદદનીશને ફરજ પરથી મોકૂફ કરાયા મધ્યાહન ભોજનની ગુણવત્તાના નિરીક્ષણની જવાબદારી સંભાળતા હતા શિક્ષિકા શાળાના આચાર્યને પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મોકલી નોટિસ સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી એમડી ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો મિંઢોળા બ્રિજ પાસે તોકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને પોલીસે દબોચ્યો આરોપી તોકીર પાસેથી 1,61,000 રૂપિયાની કિંમતનું 53 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું આરોપી મુંબઈના ધારાવી વિસ્તારના સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો ઊન ગામનો યાસીન શેખ અને મુંબઈનો ડ્રગ્સ સપ્લાયર સમીર ઉર્ફે છોટુ વોન્ટેડ આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ કરતા કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતા 67.84 ગણી વધારે મળી કેતકી વ્યાસ દ્વારા પગાર કરતા 3 કરોડથી વધુની રકમ ફસાવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરી શેલામાં તેની બહેનના ઘરેથી એસીબીએ ધરપકડ કરી કેતકી વ્યાસે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવ્યાનો ખુલાસો સંબંધીઓના અલગ અલગ 24 જેટલા એકાઉન્ટમાં રકમ જમા કરાવી મોટાભાગની રકમ જમીન મકાન અને વાહનોમાં રોકી બોડકદેવ શિવાલિક લીગસી અને સાયન્સ સિટી રોડ પર એક ફ્લેટનો ખુલાસો થયો ત્રાગડમાં એક બંગલો અને વિરમગામમાં એક દુકાન ખરીદી હતી કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ એસીબીની ટીમ કેતકી વ્યાસને સાથે રાખીને બોડકદેવમાં શિવાલિક લીગેસી ફ્લેટ પર 2 કલાક સુધી તપાસ કરી
શિવાલિક લેગેસીમાં ખરીદેલા ફ્લેટને એસીબીએ તપાસ દરમિયાન સીલ કર્યો હતો. એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી કરાઈ. મોરબીના ટંકારાના હીરાપર ગામે મોટી દુર્ઘટના ટળી. જર્જરિત પાણી ટાંકી તોડતી વેળાએ બનાવ બન્યો. જર્જરિત ટાંકી મકાન અને દુકાન પર પડતા મોટું નુકસાન પહોંચ્યું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ. ઝારખંડમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ મામલે એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત યુનિવર્સિટી સામે એબીવીપીએ ઝારખંડ સરકારનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો. જેપીએસસી જેએસએસસી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકનો વિરોધ કર્યો. તો ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ધરપકડ અને દમનકારી કાર્યવાહીનો વિરોધ કરતા એબીવીપી કાર્યકરો પોલીસે અટકાયત કરી. તો રજા પર ઉતરેલા ડીનને પરત બોલાવવામાં આવ્યા. યુનિવર્સિટીને રિપોર્ટ સોંપ્યા બાદ ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતર્યા હતા. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને ઇમરજન્સીમાં પરત બોલાવાયા. રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે રિપોર્ટ સોંપાયા બાદ આરોગ્ય પ્રધાનનું સૂચક નિવેદન. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે ત્યાંના ડીનની સંપૂર્ણપણે આ જવાબદારી રહે છે. જે તે મેડિકલ કોલેજના ડીન અને એચઓડીની હોય છે જવાબદારી. જો પહેલાથી જ ધ્યાન અપાયું હોત તો એક યુવાનનો જીવ બચી શક્યો હોત. સુરતમાં 15મી ઓગસ્ટે શાળાઓમાં ધાબા પર ધ્વજવંદન કરવા પર શિક્ષણ સમિતિએ સંપૂર્ણ રોક લગાવી. સુમન સ્કૂલની દુઃખદ ઘટના બાદ બાળકોની સલામતીને લઈને નિર્ણય લેવાયો. મેદાન વિહોણી શાળાઓમાં અગાસી પર થતી હતી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. હવે મેદાન ધરાવતી નજીકની શાળાના આયોજનમાં સામેલ થવા જણાવાયું. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલે વિવાદ બાદ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો. પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા શમ્સને બરતરફ કરાયા. તો શાળાના 2 સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા. સ્કૂલમાં નવા પ્રિન્સિપાલને નીમવાની પણ પ્રક્રિયા શરૂ કરાઈ. આનંદ નિકેતન શાળાએ પુસ્તક અંગે સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો. શાળાએ રોજ પ્રાર્થના કરાવવા ડીઓને બાંહેધરી આપી. તો ફૂડ એન્ડ સેફટી વિભાગના ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે. નિયમભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000નો દંડ ફટકારાયો. આનંદ નિકેતન સ્કૂલમાં આજે પણ પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યું. ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા. 2 દિવસ પૂર્વેની ઘટનાને ટાંકી ગઈકાલે શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું. શાળાના શિક્ષકો ઘટનાને કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવ્યું હતું. આવતીકાલથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા. વડોદરામાં વધુ એક વખત બોગસ ફાયર એનઓસીની ઘટના બની. જૂની એનઓસી કોપી કરી એડિટ કરીને મૂકી દીધી. તારીખોમાં છેડછાડ કરી અક્ષર ગ્રીન્સ નામની હાઈરાઇઝ બિલ્ડિંગની નકલી એનઓસી બનાવાઈ. સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સાઇન સાથે નકલી એનઓસી બનાવ્યાનો ખુલાસો થયો. ફાયર વિભાગ સામાન્ય રીતે 3 વર્ષની આપે છે એનઓસી. સુરતમાં નકલી આરસી બુક બનાવી ચોરાયેલા વાહનો વેચતી ગેંગ ઝડપાઈ. ધોરણ 10 ફેલ આરોપી મોઇન અને શોએબ એઆઈ તથા એડિટિંગ એપ્સથી નકલી આરસી બુક બનાવતા. વિવિધ એપમાંથી વાહનની વિગતો મેળવીને ડુપ્લિકેટ પીવીસી આરસી બુક તૈયાર કરતા. સ્પેલિંગ મિસ્ટેકથી ગેંગનો ભાંડો ફૂટ્યો. પોલીસે 11 ચોરાયેલા વાહન સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના નંદેસરીમાં મિની નદી પરના બ્રિજમાં પોલમપોલ સામે આવી. નિર્માણાધીન બ્રિજની તકલાદી પ્રોટેક્શન વોલ તૂટી. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બનાવી રહ્યું છે ઓવરબ્રિજ. નોટિફાઈડ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ. મહેસાણામાં નકલી ઘી પકડાવાના કેસમાં 24 મહિના બાદ હવે ગુનો નોંધાયો. કડીના બુડાસણ ગામેથી નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું હતું. 2024માં થયેલી તપાસનો એફએસએલ અને લેબ રિપોર્ટ 2 વર્ષ બાદ આવતા હવે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના વેપારી સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવી યાત્રીઓ ભીંજાય નહીં તેવી વ્યવસ્થાઓ કરાઈ. ભીડ નિયંત્રિત કરવા સહિતની તંત્રની તમામ તૈયારીઓને યાત્રીઓએ પણ બિરદાવી. પવિત્ર શ્રાવણ મહિનાને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સુરક્ષા વધારાઈ. દેશ અને રાજ્યભરમાંથી ઉમટનારી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી. 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત 450 પોલીસ જવાનો તૈનાત. શ્રદ્ધાળુઓને પણ પોલીસને સહકાર આપવા અપીલ કરાઈ. દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર શિવમય બન્યો. શ્રાવણ મહિનાના પ્રારંભ નિમિત્તે મંદિરને પણ વિશેષ શણગાર કરાયો.
જૂનાગઢના ભવનાથમાં પણ ગુંજ્યો હર હર મહાદેવનો નાદ. ભોળાનાથને રીઝવવા માટે ભાવિકોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્રો અર્પણ કર્યા. તો જૂનાગઢના ડેપ્યુટી મેયર પણ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. સાથે લોકોને મંદિર પરિસર અને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ. અમદાવાદમાં પણ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. સેટેલાઇટ વિસ્તારના બિલેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટ્યા. જળાભિષેક અને બિલીપત્રથી શિવજીની આરાધના કરી. રાજકોટમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં ભારે ભીડ ઉમટી. શહેરના સૌથી પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો. રામનાથ મહાદેવ મંદિરમાં નથી કોઈ દરવાજો, તેમજ મંદિરમાં થાય છે 24 કલાક શિવપૂજન. સુરત શહેરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. પીપલોદના ઇચ્છનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્ર અર્પણ કર્યા. તો શિવાલયોમાં વિશેષ શણગાર, ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના સૌથી પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે શિવભક્તો ઉમટ્યા. શ્રાવણ માસની શરૂઆત સાથે શિવભક્તોએ શિવલિંગ પર જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યા. મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રા યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. શ્રાવણોત્સવ અંતર્ગત ડમરૂ યાત્રામાં 108 કલાકારોએ ભાગ લીધો. 800 મીટર લાંબી યાત્રામાં હર્ષ સંઘવીએ પણ ડમરૂ વગાડીને શિવભક્તિ કરી. સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરવા ખાસ આયોજન કરાયું. ડમરૂ યાત્રા બાદ હર્ષ સંઘવીએ હાટકેશ્વર મંદિરમાં પૂજા કરી. વડનગરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ તોરણ હોટેલ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી. તમામ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા. સમગ્ર દેશમાં ચાલી રહેલા અભિયાનમાં જોડાઈ રાજ્યના નાગરિકોને પણ દેશભક્તિના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. વડનગરમાં હેરિટેજ રિક્ષામાં સવાર થયા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી. શહેરમાં ઐતિહાસિક વારસાની ઝલક દર્શાવતી 100થી વધુ હેરિટેજ રિક્ષા તૈયાર કરવામાં આવી છે, જેનાથી વડનગર આવનારા પર્યટકો ગુજરાત અને વડનગરના ઇતિહાસને જાણી શકશે. રાજકોટના હીરાસર એરપોર્ટે દિવાળી પહેલા મળી શકે છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ. ટૂંક સમયમાં હીરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન ટીમ ઇન્સ્પેક્શન કરશે. તાજેતરમાં જ ફ્લાઇટની માંગણીનો મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની રજૂઆત કરી છે. કચ્છના ભુજમાં વૃદ્ધાની કરોડોની મિલકત હડપવાનો પ્રયાસ. આશાપુરા પાર્કમાં વૃદ્ધાના પ્લોટ મકાનને બનાવાયા છે નિશાન. વૃદ્ધાની જાણ બહાર બનાવટી સહીઓ કરી દસ્તાવેજો તૈયાર કર્યાનો આક્ષેપ. 5 આરોપીઓ સામે છેતરપિંડી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. સુરતમાં બેફામ બીઆરટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. મોરા ભાગળ સુભાષ ગાર્ડન પાસે ડ્રાઈવરે બીઆરટીએસ બસ ડિવાઈડર પર ચડાવી દીધી. મુસાફરો અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા. બાદમાં ક્રેનની મદદથી બસને રોડ વચ્ચેથી દૂર કરવામાં આવી. ગાંધીનગરમાં કલોલ માણસા હાઈવે પર ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બોઇલર ફાટતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. ઓએનજીસીના અધિકારીઓ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ તપાસ કરવા પહોંચી. સ્થાનિકોએ ઓએનજીસીમાં ઓઇલ ભરી જતા ટેન્કર સામે વિરોધ ઉઠાવ્યો. કહ્યું કે ટેન્કરના ટાયર ઉપર ચોંટેલું ઓઇલ રોડ પર પડતા અકસ્માત થાય છે. ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈને પડી જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઓએનજીસીમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું.